દરેક બાજુથી વિચારવું જોઈએ. દુર્ઘટના ક્યારે પણ બની શકે છે. रूह भटके है मेरी यारा तेरे बिन कटे पल पल बस मेरा सावा दिन दिन बीते मेरे जैसे बीते जुग दिन गुण वेरिया वे અરે આવી ગયા તમે? કેમ નતું આવવાનું? આ લ્યો પાણી. ના, મારે નથી પીવું. સારું લાવાલ. આ હાથમાં શું થયું? કાંઈ નહીં, એ તો હું જમવાનું બનાવતી હતી ને ત્યારે બળી ગઈ થોડી. આ થોડુંક છે? આજ સવારનું તારું ધ્યાન ક્યાં છે? તમે કેવા શું માંગો છો? ચોખ્ખું ગયો ને. સવારે જ્યારે હું ઓફિસે જતો હતો ત્યારે તે હરખું બાએ નાખી દીધું ના દરવાજો જોરથી પછાડીને વહી ગઈ. તારે મારાથી કાંઈ પ્રોબ્લેમ છે તો મને કહી દે, અને જ્યારે હું ઓફિસે પહોંચું છું ને ત્યારે તું હંમેશા મને ફોન કરસ અને પૂછસ કે તમે ઓફિસે બરાબર પહોંચી ગયા. અને આજે તો તને ફોન કરવાનું યાદ ના આવ્યું, અને એમાંય પાછું તારો હાથ પાડી લીધો. હાથ બાળી નથી લીધો અમિત, એ તો જમવાનું બનાવતી હતી ને એ સમયે ભૂલથી બળી ગયું છે. હા તો શું ફરક છે બંનેમાં? ફરક છે. સવારે હું થોડી બિઝી શું થઈ ગઈ, તમને બાય કહેવાનું ભૂલી ગઈ, તો તમે એ વિચારી લીધું કે હું તમને ઇગ્નોર કરું છું. અને હા, દરવાજો મેં પછાડીને બંધ નતો કર્યો, એ તો રસોડાનો દરવાજો ખુલ્લો હતો ને એટલે પવનના લીધે હોલનો દરવાજો બંધ થઈ ગયો. આજે મેં તમને ફોન ના કર્યો તો તમે પણ મને ફોન કરી શકતા હતા ને કે કિરણ કાંઈ પ્રોબ્લેમ તો નથી ને, તું ઠીક તો છું ને. હું હંમેશા તમને ફોન કરીને પૂછું છું કે તમે ઓફિસ પહોંચી ગયા, કેમ કે હું તમારી ચિંતા કરું છું. એટલે દુર્ઘટના શું નથી થઈ શકતી. ક્યારેક પોતું મારતી વખતે મારો પગ પણ લપસી શકે છે, ક્યારેક વોશિંગ મશીનમાં કપડાં નાખતી વખતે મને કરંટ પણ આવી શકે છે, ક્યારેક પંખો સાફ કરતી વખતે હું નીચે પણ પડી શકું છું, અને હા, ક્યારેક શાક સમારતી વખતે મારો હાથ પણ કપાઈ શકે છે. તમે મને કેટલી વાર પૂછો છો કે કિરણ તું ઠીક તો છું ને. આજે મારો હાથ શું બળી ગયો તો મને શું સાંભળવા મળે છે કે તારું ધ્યાન ક્યાં છે, તે હાથ બાળી લીધો. હાથ બાળ્યો નથી અમિત, જમવાનું બનાવતી વખતે ભૂલથી બળી ગયો છે. હવે આ બધું વિચારવાનું તમે બંધ કરો. મેં તમારા માટે સ્પેશિયલ જમવાનું બનાવ્યું છે, તો ચાલો આપણે જમી લઈએ. ચાલો.